ભગવાન ભોળિયોનાથ અદ્વૈતેશ્વર મહાદેવ ના ધામમાં પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય સદગુરુ શ્રી પાગલમ ગુરુજી ની અસીમ કૃપાથી સુંદર મજાનો જે ભજન સંતવાણી લોક ડાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ એ પહેલા એક જોરદાર ચકાચક જય બોલાવી અને પછી ભજનના દોર તરફ જઈ. બધાની વિનંતી ભાવથી ને પ્રેમથી જય બોલજો બધા. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. લાઈટ પડે એટલે ઠેઠ સુધી દેખાતું નથી, પણ જેટલા બેઠા છે એટલો અવાજ નથી આવ્યો. બધાની વિનંતી કે ભાવથી ને પ્રેમથી ને બે હાથ ઊંચા કરીને જબરજસ્ત જય બોલાવો. ઠેઠ સુરત થી ભલામણા અહીં સુધી આપણે આવ્યા છે અને ચકાચક જય ન બોલાવી એટલે બહુ પ્રેમથી બે હાથ ઊંચા કરીને જબરજસ્ત જય બોલાવો. બોલીએ શ્રી અદ્વૈતેશ્વર મહાદેવ કી. પાગલમ બાપુની, હનુમાનજી મહારાજ કી, બજરંગદાસ બાપાની, પરબના પીરની, અલખ ધણી રામદેવ પીરની. નમ પાર્વતે પદે હર હર મહાદેવ. વક્રતુંડ મહાકાય, વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મય, નિર્વિઘ્નમ કુરુ મય. આમાં સર્વ કાર્યે શુભ સર્વદા. તુમા ચિંતા વિઘ્ન વિનાશની, મારી કમલાસની સક. માવે સખથી તું હંસવાહિની, માવે સખથી તું હંસવાહિની. માતા દુર્ગે અમને દે માટે દુઃખ હરણી માં તું કુળદેવી, દુઃખ હરણી માં તું કુળદેવી. અને મારી કરણી કરો સહાય. દુઃખ હરણી માં તું કુળદેવી, એ મારી કરણી કરો સહાય. કેમ કે આવા જાહેર જુગમાં, જાહેર જુગમાં મારી જગદંબા તું જોગણી. મારી પરગટ પીઠયા, તો યા દેવી સર્વભૂતેષુ માં વિદ્યારૂપેણ સંસ્થિતા. યા દેવી
या देवी मां शक्ति रूपेण लक्ष्मी रूपेण संस्थिता मारी नमस्तस्यै 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 नमो नमः। मनोज ब्रह्मारुत तुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातत्मजं वानरयुथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। आ तो जे कर थी दे जालियो यानी बोली हमारी यारत यांगलियो हवे जने जल की करिश्मा तो ईश्वरी अरे रे या तो हमारे पापा बगलियों। तुम्हारा આવકારીએ બાપુને વિનંતી કરી આસન
મહાદેવનું સાનિધ્ય હોય દાદાને યાદ કરીએ. ભગવતી કેમ રહી જાય? આકાશ પાતાળ તું ધારે અંબરના સુરામર પાય મે આકાશ પાતાળ તું ધારે અંબરના સુરામર પાય મે એક બાત કબલ્યા થજરો કર સાજો સાજો રે સમય ની નાય સાય રે સમય ઓલા દયરે નરો સદા પરમ પૂજ્ય સદગુરુ પ્રાતસ્મરણીય એવા પાગલમ બાપુ ગુરુજી અહીંયા ઉપસ્થિત છે. પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન પ્રણામ. આપ સૌ સુરતથી આજુબાજુમાંથી અહીંયા આજના કાર્યક્રમની અંદર આમંત્રણને માન આપી અને ઉપસ્થિત એવા તમામ વડીલો, બહેનો, માતાઓ, ભાઈઓ, મુરબ્બીઓ, મારા યુવાન મિત્રો, બધાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. જય માતાજી, જય સિયારામ. આજના કાર્યક્રમની શુભ શરૂઆત, સંતવાણી લોક ડાયરાના કાર્યક્રમની શરૂઆત માં ભગવતીને યાદ કરી અને કરી છે કે મારી જગદંબા જ્યોત પ્રલંબા આદિ અંબા ઈશ્રી વંદન પ્રલંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી અને હોતે યથાકમ બીર હાકમ બજે ડાકમ બ્રહ્મણી અને પછી જગમાએ પરચો દીઠ જાહેર રાસ આવડ રમણી એવી માં ભગવતીને યાદ કરી છે. ભગવાન ભોળિયાનાથને યાદ કર્યો કે ના ચતને શંકા મૃગદમ પંકા ને ઘમ ઘમ ઘમકા ઘુંઘરુકા. ભગવાન ભોળિયોનાથ માં ભગવતી હનુમાનજી મહારાજને યાદ કરી અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરી છે કે ચતુરાઈથી ચિંતરેલ ચાકળા અને તમારે બારણે બાંધાજી બાય પણ એમાં હોય જો ઉણપ યમ તણી તો એને વેલેરી ટાળજો માં ભગવતી. એવી માતાજીના ચરણની અંદર વંદન કરી પ્રાર્થના કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત સ્તુતિથી કરી છે. બહુ વિશેષ સમય આપનો નહીં લઉં, મંચ ઉપરના કલાકારોનો પરિચય આપી અને ભજનના દોર તરફ જાશું. સમગ્ર સૌરાષ્ટ્રથી માંડી અને કચ્છથી લઈ અને ગુજરાત આખું આજે ભજનમાં જેના નામ ઉપર ગાંડું છે એમ કહું તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. કારણ કે ભજનની દુનિયામાં જેણે એવડું કાઠું કાઢ્યું છે અને એટલા લોકપ્રિય એવા આર્ટિસ્ટ છે એવા ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અહીંયા ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો મિત્રો. એવી જ જબરજસ્ત અમારી સાજિંદા મિત્રોની ટીમ છે. ઉસ્તાદ અમારા ભાઈ શ્રી પ્રવીણભાઈ વાઘેલા અને એમનો જ સુપુત્ર દર્શન વાઘેલા. બેટો બાપ તણા ચીલે જો ચાલે નહીં તો જનની કાવ જણે તો વરબુ લાગે વિઠલા. બંને બાપ દીકરાને તબલાની ઉપર બેઠા છે. એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મિત્રો. અમે બોલીને મોજ કરાવી, ગાયને મોજ કરાવી, પણ જેની આંગળીઓના ટેરવા આપને મોજ કરાવે એવા બેન્જો માસ્ટર ભાઈ શ્રી હિરેન દુધરેજિયા, એને પણ જબરજસ્ત તાળીના ગડગડાટથી વધાવજો. અને એવા જ અમારા જબરજસ્ત બંને મંજીરાના માણીગરો ભાઈ શ્રી ખેમરાજભાઈ અને ભાઈ શ્રી નયન વાઘેલા, બંને મિત્રોને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો.
અમારો અવાજ આપના સુધી જે પહોંચાડે એવું સુરતનું જબરજસ્ત સાઉન્ડ સિસ્ટમ અને શિવશક્તિ સાઉન્ડ ગિરીશ બાપુ એમને પણ તાળીના ગડગડાટથી વધાવજો મિત્રો. અમને બધાય કલાકારોને નોખે નોખે ઠેકાણેથી નોખી નોખી જગ્યાએથી બાપુનગર કલાકારોને ભેળા કરવા એ ખરેખર બહુ અઘરું કામ છે. પણ એવા બે નાની ઉંમર વધુ વકલ વધુ વય નાની એવા જબરજસ્ત બે ઓર્ગેનાઇઝર મિત્રો અમારે ભાઈ શ્રી નરેશભાઈ નાવડિયા અને કીર્તિભાઈ પંડ્યા અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો. અમારે કીર્તિભાઈ નીલકંઠ મોબાઈલ એમના આમંત્રણથી અને તમામ મિત્રોના સહયોગથી જે બાપુના સેવક સમુદાય દ્વારા આજનો જે કાર્યક્રમ યોજાય છે હસી ખુશીની લોક સાહિત્યની થોડી થોડી વાતો લઈ અને વચ્ચે વચ્ચે હું આવતો રહીશ. ધરમ વંકાણી મારું નામ છે, વ્યવસાય શિક્ષક છો. આપને મોજ આવે તો તાળી વગાડજો, નકર આપણે કાંઈ જરૂર નહીં. આ આપની સમજણ છે સાહેબ, ખરેખર બહુ મજા આવે. નકર ક્યાંક ક્યાંક હેરાન થઈ જાય ને એમાં આની પરનું કહેવામાં આવે ને તો બહુ હેરાન થઈ. સૌરાષ્ટ્રનું કહેતો તો વાંધો નહીં, હા, પણ નહીં, અહીંયા સમજદાર વર્ગ બેઠો છે એની મજા છે. હા, એ કલાકાર ક્યારેય મહાન નથી સાહેબ, સાંભળનાર શ્રોતા છે એ મહાન છે. વિશેષ આપનો સમય નહીં લઉં. મહેમાન કલાકાર પ્રવીણભાઈ આલોગી અહીંયા ઉપસ્થિત છે, એમને પણ તાળીના ગડગડાટથી મિત્રો વધાવજો. વધુ સમય આપનો નહીં લો, કારણ કે પૂજા ટાણે જો વાગે નહીં તો ટોકરી શું કામ નહીં. હા, પૂજા ટાણે જો વાગે નહીં તો ટોકરી શું કામ નહીં, લીધેલી લાગે નહીં તો પછી લોટરી હું કામ નહીં, મળે નહીં પગાર તો નોકરી હું કામ નહીં, મા બાપનું કીધું કરે નહીં છોકરી હું કામ નહીં, ખરે ટાણે જો હલવી જોઈએ ત્યાં હલે નહીં, તમારી ખોપરી હું કામ નહીં, પાળો તાળી. એટલે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક હસી ખુશીની